Hello, good afternoon student. Myself Khushbu Shah from NM Gopani Polytechnic Ranpur. લાસ્ટ લેક્ચરમાં આપણે જીટીયુનું પેપર સોલ્યુશનમાં 2011નું પેપર સ્ટાર્ટ કરેલું. આપણે ક્વેશ્ચન 3 સુધીના સોલ્વ કરેલા છે ક્વેશ્ચન્સ. તો અત્યારે આપણે ક્વેશ્ચન 4થી જીટીયુ પેપર 2011 સ્ટાર્ટ કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4A, એક્સપ્લેન લો ઓફ મશીન. યંત્રનો નિયમ સમજાવો. Law of machine. For a particular machine, if we record various value of effort required to lift the corresponding loads and plot a graph between effort and load, we shall get a straight line AB as shown in figure. Okay, for a particular machine, if we record various value, જો આપણે કોઈ પણ particular machine વિશે જો આપણે જુદી જુદી વેલ્યુ અને રેકોર્ડ કરીએ, વેલ્યુ ઓફ એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ ધ કોરસ્પોન્ડિંગ લોડ, એટલે કે પર્ટિક્યુલર લોડ માટે કેટલા એફર્ટની જરૂર પડે છે, લોડની લિફ્ટ કરવા માટે કેટલો એફર્ટ આપવો પડે છે, એ બંનેનું જો આપણે વેલ્યુ જે છે એ રેકોર્ડ કરીએ તો આપણને શું મળશે? ગ્રાફ બિટવીન એફર્ટ એન્ડ લોડ, વી શેલ ગેટ ધ સ્ટ્રેટ લાઇન AB. જો આપણે એને ગ્રાફમાં પ્લોટ કરીશું તો આપણને એક સ્ટ્રેટ લાઇન AB જોવા મળશે. ઓકે, લેટ્સ સી ઇન ફિગર. ફિગરમાં OX પર લોડ આપેલો છે, OY એફર્ટ ઇન્ડિકેટ કરે છે. ઓકે, મીન્સ કે એક્સ એક્સિસ ઉપરથી લોડ છે અને લોડને લિફ્ટ કરવા માટે કેટલો એફર્ટ રિક્વાયર્ડ કરવો પડે છે એ બતાવેલું છે OY પર. ક્લિયર? ધેન AB ઇઝ ઇન્ડિકેટ સ્ટ્રેટ લાઇન. ક્લિયર? AB જે લાઇન છે એ છે એકચ્યુઅલ મશીન માટેની લાઇન. તમને O માંથી જે ડોટેડ લાઇન દેખાય છે એ લાઇન છે આઈડિયલ મશીન માટેની. ઓકે, mathematically the law of machine is given by relation P is equal to mw plus C. Okay, mathematically law of machine નું આપણી પાસે ઇક્વેશન છે P is equal to mw plus C, where P is equal to effort applied, W is equal to load lifted, M is equal to constant slope of line AB, and C is equal to constant means કે machine friction. ઓકે, M અને C એ આપણે ફિગરમાં જોઈએ. સ્ટ્રેટ લાઇન જે AB તમે જોઈ શકો છો, ત્યાં એક A આલ્ફાબેટ આગળ ડોટેડ લાઇન છે, ત્યાં બતાવેલો છે એંગલ M, એ બતાવે છે રેખાનો ઢાળ, સ્લોપ બતાવે છે લાઇન AB નો. ક્લિયર? અને તમે O થી A સુધીનું જે ડિસ્ટન્સ છે એને નામ આપેલું છે C. તો એ કોન્સ્ટન્ટ છે અને એ C છે એ બતાવે છે મશીન ફ્રિક્શન. ક્લિયર? સો P is equal to effort applied, W is equal to load lifted, M constant and C also constant but machine friction. Clear? Following observations are made from the graph. Okay, ગ્રાફ ઉપરથી આપણને નીચેના ઓબ્ઝર્વેશન મળે છે. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન, on a machine, if W is equal to 0, effort C is required to run the machine. Hence, effort C is required to overcome machine friction. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન કહે છે કે જો મશીન ઉપર W is equal to 0 એટલે કે વેઇટ 0 છે, છતાં પણ એફર્ટ C required to run the machine. C જેટલો જ એફર્ટ છે એ મશીનને રન કરવા માટે જરૂર પડે છે. Hence, effort C is required to overcome machine friction. Okay? ફિગરમાં C જે છે એ કોન્સ્ટન્ટ છે, એ મશીન ફ્રિક્શન બતાવે છે, OX પર લોડ છે. ક્લિયર? મીન્સ કે આપણને ફર્સ્ટ ઓબ્ઝર્વેશન કહે છે કે W is equal to 0 મીન્સ કે OX ઉપરનો વેઇટ છે શું છે? 0 છે, છતાં પણ મશીનને ઓવરકમ કરવા માટે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર પડે છે. ક્લિયર? Hence, effort C is required to overcome machine friction. અંદર વેઇટ નથી, છતાં પણ મશીનને ચલાવવા માટે C જેટલા પ્રયત્ન બળની જરૂર પડે છે. એ શું કામ પડે છે? કે મશીનના ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે. ક્લિયર? સેકન્ડ ઓબ્ઝર્વેશન, if line AB crosses XX axis without effort P, some load can be lifted, which is impossible.
Hence, line AB never crosses x axis. Second observation કહે છે if line AB crosses x axis. અત્યારે ફિગરમાં આપણે જોઈએ કે જે AB લાઇન છે એ કઈ એક્સિસને ક્રોસ થાય છે? AB લાઇન છે એ અત્યારે y એક્સિસ પર ક્રોસ થાય છે. પણ સેકન્ડ ઓબ્ઝર્વેશન કહે છે કે જો લાઇન AB છે એ કઈ એક્સિસ પરથી પાસ થાય? x એક્સિસ પરથી પાસ થશે તો શું થશે કે વેઇટ જે છે વેઇટને લિફ્ટ કરવા માટે કોઈ પણ ફોર્સની જરૂર પડતી નથી. ક્લિયર? તમે જોઈ શકો છો ગ્રાફમાં 0 થી x માં લોડ બતાવેલો છે. અત્યારે જે AB લાઇન છે એ y એક્સિસમાંથી પાસ થાય છે. મીન્સ કે x એક્સિસ પરના લોડ અને y એક્સિસ પરનું એફર્ટ એમ બંનેનું મીટ થઈને લાઇન AB આપણને મળે છે. ક્લિયર? તમે વચ્ચે રાઉન્ડ જે જોવો છો એ શું છે કે x એક્સિસ પરનું લોડ ઇન્ડિકેટ કરે છે અને y એક્સિસ પરનો એફર્ટ ઇન્ડિકેટ કરે છે. ક્લિયર? પણ અહીંયા સેકન્ડ ઓબ્ઝર્વેશન કહે છે આપણને કે જો લાઇન AB ક્યાંથી પાસ થશે? x એક્સિસમાંથી પાસ થશે તો મશીનમાં શું નથી? વેઇટ છે, પણ વેઇટને લિફ્ટ કરવા માટે કોઈ પણ એફર્ટની જરૂર પડતી નથી. તો પ્રયત્ન બળ વગર મશીન ખસી શકશે નહીં. ઓકે, માટે જ આપણને કીધું છે અહીંયા કે સમ લોડ કેન બી લિફ્ટેડ વિચ ઇઝ ઇમ્પોસિબલ. એફર્ટ વગર કોઈ પણ લોડ છે એ લિફ્ટ થતો નથી. ઓકે, સો લાઇન AB નેવર ક્રોસીસ x axis. થર્ડ ઓબ્ઝર્વેશન, if line AB passes through origin, no effort is required to balance friction. Such a graph is for ideal machine. Clear? If line AB passes through origin. ચલો ગ્રાફમાં જોઈએ આપણે. અત્યારે AB લાઇન છે એ પાસ થાય છે y એક્સિસમાંથી, પણ એ લાઇન છે જો ઓરિજિનમાંથી એટલે કે ઉગમ બિંદુ O માંથી જે ડોટેડ લાઇન બતાવેલી છે ત્યાંથી જો પાસ થશે તો શું થશે કે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર પડતી નથી. ક્લિયર? એટલે કે મશીનમાં કોઈ પણ જાતનું ફ્રિક્શન નથી. લોડને લિફ્ટ કરવા માટે જેટલો એફર્ટ છે એટલા એફર્ટની જ જરૂર પડે છે. ક્લિયર? એટલે કે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર પડતી નથી. તો એ જે ડોટેડ લાઇન તમે જે જોઈ શકો છો એ લાઇન થશે આઈડિયલ મશીન માટેની. આઈડિયલ મશીનમાં તમે જેટલું ઇનપુટ આપો છો એટલું તમને શું મળે છે? આઉટપુટ મળે છે. ક્લિયર? તો ડોટેડ લાઇન છે એ શેના માટેની છે? આઈડિયલ મશીન માટેની. So, if line AB passes through origin, no effort is required to balance friction. Okay? Such a graph is for ideal machine. એ ગ્રાફ થશે આઈડિયલ મશીન માટેનો. ક્લિયર? તો આપણે લો ઓફ મશીનમાં ફર્સ્ટ લો ઓફ મશીન કે એમાં આપણે ગ્રાફમાં વેઇટ લેશું અને વેઇટની સાથે સાથે એને મૂવ કરવા માટે જો એફર્ટ એ બંનેની વેલ્યુને જો આપણે રેકોર્ડ કરીએ તો એનો ગ્રાફ જ્યારે આપણે પ્લોટ કરીએ ત્યારે આપણને શું મળશે? વી શેલ ગેટ સ્ટ્રેટ લાઇન AB. ક્લિયર? ધેન મેથેમેટિકલી ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ mw પ્લસ C વેર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, m ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મીન્સ સ્લોપ ઓફ લાઇન AB, w ઇઝ ઇક્વલ ટુ વેઇટ એન્ડ C ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મીન્સ કે મશીન ફ્રિક્શન. ક્લિયર? ધેન વી ગેટ 3 ઓબ્ઝર્વેશન. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન W ઇઝ ઇક્વલ ટુ 0. વેઇટ અહીંયા કેટલું છે? 0 છે. છતાં પણ તેને બેલેન્સ કરવા માટે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર પડે છે. ક્લિયર? એટલે કે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર શેના માટે પડે છે? તો કે મશીનની અંદર જે કાંઈ બી ફ્રિક્શન છે એ ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે C જેટલા ફ્રિક્શન ફોર્સની જરૂર પડે છે. ક્લિયર? સેકન્ડ ઓબ્ઝર્વેશન આપણે જોયું કે જો લાઇન AB અત્યારે પાસ થાય છે y એક્સિસમાંથી, પણ જો એ પાસ થાય x એક્સિસમાંથી તો શું થશે કે વેઇટ છે વેઇટને મૂવ કરવા માટે કોઈ પણ એફર્ટની જરૂર પડતી નથી. એટલે કે વેઇટ એની જાતે મૂવ થાય છે. તો સેકન્ડ ઓબ્ઝર્વેશન કહે છે વિચ ઇઝ ઇમ્પોસિબલ. ક્લિયર? સો લાઇન AB ઓલવેઝ પાસીસ x એક્સિસ. ઓકે, નેવર પાસીસ થ્રુ y એક્સિસ. અને થર્ડ ઓબ્ઝર્વેશન કહે છે કે જો લાઇન છે એ ઓરિજિનમાંથી પસાર થશે તો C જેટલા ફોર્સની જરૂર પડશે નહીં. C બતાવે છે ફ્રિક્શન ફોર્સ. ક્લિયર? તો જેટલું વેઇટ છે એને મૂવ કરવા માટે એફર્ટ એ બંનેને આપણે પ્લોટ કરીએ તો ઓરિજિનમાંથી જે ડોટેડ લાઇન તમે જોઈ શકો છો એ થશે આઈડિયલ મશીન માટેની. ક્લિયર? તો દેટ ઇઝ લો ઓફ મશીન. નેક્સ્ટ
Question 4b. A law of machine for simple machine is P is equal to 0.05 W plus 3. Find out effort required to lift a load of 500 Newton. Also calculate maximum efficiency and maximum mechanical advantage. If VR is equal to 50. અહીંયા સિમ્પલ મશીન માટે આપણને લો ઓફ મશીન આપેલું છે P ઇઝ ઇક્વલ ટુ 0.05 W પ્લસ 3. આપણે ફાઇન્ડ કરવાનું છે એફર્ટ, કેટલા લોડને લિફ્ટ કરવા માટે, 500 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે એફર્ટ છે એ ફાઇન્ડ કરવાનો છે. અને સાથે સાથે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે મેક્સિમમ એફિશિયન્સી એન્ડ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. ક્લિયર? મહત્તમ યાંત્રિક ફાયદો અને મહત્તમ કાર્યદક્ષતા એ બંનેને આપણે ફાઇન્ડ કરવાના છે. અને અહીંયા આપણને વેલોસિટી રેશિયો મશીનનો આપેલો છે 50. ક્લિયર? લેટ્સ સોલ્વ ઇટ. Here law of machine is P is equal to 0.05 W plus 3. So M is equal to 0.05 and C is equal to 3. ઓકે, આપણે આગળના ક્વેશ્ચનમાં તે ઇક્વેશન લો ઓફ મશીનનું જોઈ ગયા. P is equal to M W plus C. ક્લિયર? સો M is equal to 0.05 and C is equal to 3. When W is equal to 500 ન્યૂટન. અહીંયા આપણને લોડ આપેલો છે 500 ન્યૂટન અને 500 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે આપણે કેટલા એફર્ટની જરૂર પડે છે એ ફાઇન્ડ કરવાનો છે. સો P is equal to 0.05 into 500. આપણે P is equal to MW plus C. ક્લિયર? એમાં આપણે એમની વેલ્યુ પુટઅપ કરી, ડબલ્યુની વેલ્યુ પુટઅપ કરી અને સીની વેલ્યુ પુટઅપ કરી. ક્લિયર? તો આપણને એફર્ટ મળે છે 28 ન્યૂટન. ક્લિયર? 0.05 into 500 plus 3 is equal to 28 ન્યૂટન. ક્લિયર? Then મેક્સિમમ MA મીન્સ કે મહત્તમ યાંત્રિક ફાયદો, એનું ઇક્વેશન છે આપણી પાસે 1/m. ક્લિયર? એમની વેલ્યુ છે 0.05. સો 1/0.05. સો MA is equal to 20. ક્લિયર? મેક્સિમમ MA is equal to 20. Then મેક્સિમમ એફિશિયન્સી, મહત્તમ કાર્યદક્ષતા. Maximum efficiency is equal to 1/m into VR. M આપણી પાસે છે 0.05 and velocity ratio મશીનનો છે 50. ક્લિયર? સો 1/0.05 into 50 is equal to 0.4 and efficiency હંમેશા પર્સન્ટેજમાં હોય છે. સો maximum efficiency is equal to 40%. ક્લિયર? ફાઇન્ડ ફર્સ્ટ આપણે આ સમમાં ફાઇન્ડ કર્યો એફર્ટ. 500 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે 28 ન્યૂટન એફર્ટની જરૂર પડે છે. દેન મેક્સિમમ MA ઇઝ ઇક્વલ ટુ 20 એન્ડ મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 40%. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 4C. ફોલોવિંગ આર ધ specification of a single purchase crab. Diameter of load drum small d is equal to 200 mm. Length of lever L is equal to 600 mm. Number of teeth on pinion T2 is equal to 20. Number of teeth on spur wheel T1 is equal to 100. Find the velocity ratio of this machine. When efficiency of machine is 40%, find the effort required to lift a load of 600 Newton. Okay? અહીંયા આપણને સિંગલ પરચેસ ક્રેબ મશીનના સ્પેસિફિકેશન આપેલા છે. ફર્સ્ટ, લોડ ડ્રમનો વ્યાસ ડાયામીટર આપણને આપેલો છે 200 mm. લેન્થ ઓફ લીવરની લંબાઈ કેટલી આપણને આપેલી છે 600 mm.
પિનિયન પરના ટીથના નંબર ઓફ કેટલા આપેલા છે? પિનિયન પર 20 અને સ્પર વ્હીલ ઉપર નંબર ઓફ ટીથ 100. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનો છે વેલોસિટી રેશિયો, મશીનનો વેલોસિટી રેશિયો ફાઇન્ડ કરવાનો છે અને ફાઇન્ડ કરવાનો છે એફર્ટ. ક્યારે? 600 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે એ એફર્ટ ફાઇન્ડ કરવાનો છે. અને અહીંયા આપણને એફિશિયન્સી મશીનની આપેલી છે 40%. ક્લિયર? L is equal to 600 mm, R is equal to 200 by 2 is equal to 100 mm because D is equal to 200 mm, so R radius is equal to 100 mm. T1 number of teeth on spur wheel is equal to 100. T2 number of teeth on pinion is equal to 20. VR નું ઇક્વેશન છે સિંગલ પરચેસ સ્ક્રેપ માટેનું L into T1 upon R into T2. ઓકે, L ની વેલ્યુ પુટઅપ કરીએ 600 into T1 100 upon radius 100 and T2 20. ઓકે, 600 into 100 upon 100 into 20. So velocity ratio of machine is equal to 30. ક્લિયર? સિંગલ પરચેસ સ્ક્રેપ મશીનનો વેલોસિટી રેશિયો મળે છે 30. So efficiency is equal to MA upon VR. મશીનની એફિશિયન્સી આપણને આપેલી છે 40%. So 0.4 is equal to MA upon VR. VR આપણે ફાઇન્ડ કર્યો 30, તો એની વેલ્યુ આપણે એ ઇક્વેશનમાં પુટઅપ કરી. So 0.40 is equal to MA upon 30. So MA is equal to 0.40 into 30 is equal to 12. Clear? So MA is equal to 12. Now MA is equal to W upon P. We know that. So